મને જરૂર છે 15-17 વર્ષના 5-6 દીકરાઓની. આગળ આવો ને પ્લીઝ, અહીંયા સ્વામીની પાસે જઈએ, મંચ ઉપર આવો ને પ્લીઝ. ખાલી એક સાંભળવાની રીત આપણે બદલી નાખીએ બસ. આપણે એ બધું યાદ રાખ્યું છે જે ભૂલવાનું હતું. હા બેટા આવો ને દીકરા, જેની ઉંમર 15-17 વર્ષની હોય, 5 મિનિટમાં આપણે પૂરું કરીશું. ધન્યવાદ ભાઈ. 15-17-20 આમ ગમે તે ચાલશે, 15 વર્ષની ઉપર હોવો જોઈએ. આવો ને ભાઈ, ચિંતા હું કામ કરો. હવે 17 વર્ષનો યુવાને આવી શકશે, 20 વર્ષનો બિઝનેસ કરનારો માણસે આવી શકશે. ધન્યવાદ દોસ્ત, ઉપર આવી જાઓ. ખાલી આટલું ઘરે કરજો, કેમ કે સ્વામી પધરામણી કરીને તમારા દીકરા ઉપર હાથ મૂકી શકશે. ખંભા પર હાથ રોજ તમારે મૂકવાનો છે. આ વાતને ખાસ ધ્યાનમાં રાખજો. સ્વામી રોજ કહે છે તમને કે તમારા પરિવારના માતા પિતા જો ખુશ થશે તો ભગવાન ખુશ થશે. ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે જે પોતાના માતા પિતાને ખુશ કરીને સત્સંગ કરે છે એમની સત્સંગની ઉર્જા લાખો લોકો સુધી પહોંચે છે. એકવાર તાળીઓના નાદથી આપણા પ્રયત્નને વધારવો જોઈએ. 4 છોકરા આવે, 4 હારે વાત કરીએ, બીજું બધું સાઈડ ઉપર મૂકીએ. ખાલી વાત કરીએ છીએ. હું કોઈ જાદુગર નથી, હું કોઈ માતાજીનો ભૂવો નથી, મને કાંઈ મગજ વાંચતા આવડતો નથી. હું ખાલી વાત કરું, તારા જીવનમાં બનતું હોય તો મને જવાબ દેજે ભાઈબંધ, બરાબર છે? ઓકે. નાની નાની વાતોને આપણે શેર કરીએ અને સૌથી પહેલાં શરૂઆત તમારાથી કરીએ ભાઈબંધ. હાથ છોડી દો. ઘણી બધી વાર કેવું થાય ખબર? ભૂલ છે ને, ભૂલ આપણી એક વાર થાય, એક જ વાર. પણ ભાઈબંધ સાંભળવાનું આપણે રોજ થાય. આવું તમારી જોડે થાય? હા. પછી અંદરથી આમ કેવું થાય? એ ભૂલ ન કરવી જોઈએ. આમ મજા ન આવે? હા. કેવા વિચારો આવે? ભૂલ ન થાય હવે. એ તો થઈ ગઈ હતી, અને પછી આપણે રોજ સાંભળવું પડે ત્યારે કેવા વિચાર આવે? મનથી થાકી જવાય? હા. કેવા વિચારો આવે? આમ થાકી ગયા હોય. થાકી ગયા હોય. બીજા કેવા વિચારો આવે? હારી ગયા હોય. હારી ગયા એવા. પછી શું થાય? પછી આપણા મિત્રો કેવા બને? હારા નો બને. હારા નો બને. પછી આપણે માણસ કેવા બનીએ? આપણે નો હારા બને. આપણે હારા ના. એના કારણે શું થવા લાગે? ઘરમાં ડખા થવા. ડખા થવા લાગે. પછી શું થાય? આપણા નજીકના લોકો આપણી બાજુમાં રહે? નહીં. ક્યાં જવા લાગે? આગળ. અને પછી શું થાય? આપણે પછી આપણા મનમાં કેવા વિચારો આવે? આપણે વિખાઈ જાય. વિખાઈ જાય. આ મને કહે છે, આ તમને કેવો? ખાલી કરવાનું શું? નામ શું ભાઈબંધ તારું? કાવ્ય. આ કાવ્યના ખંભા ઉપર હાથ મૂકી, આવી રીતે આમ હાથ મૂકીને માતા પિતા એને પૂછવું પડે આમ કરીને કે બેટા તને શું થાય? આમ પૂછો ને તો કાવ્યના જીવનના એ પ્રશ્નો સોલ્વ થઈ જાય સાહેબ. ખાલી ખંભા પર હાથ મૂકીને પૂછવું પડે કે તને શું થાય? નથી થતું ને એટલે સમસ્યા થઈ રહી છે. 5 લોકોની વચ્ચે આપણને નીચા બતાવવામાં આવે. 5 લોકોની વચ્ચે આપણને આમ ઇન્સર્ટ કરવામાં, આપણને એવું લાગે. કેવું થાય અંદરથી? પહેલું આમ મજા ન આવે. કેવા વિચારો આવે ભાઈબંધ? આમ કે કમ્પેરિઝન કરવામાં આવે ને એવી. પછી આપણે કેવા બનવા લાગીએ? ખરાબ. અને પછી આપણે શું કરીએ? ઘરે વ્યવહાર કેવો કરીએ? સારો વ્યવહાર ન કરીએ. પછી એની અસર ક્યાં ક્યાં થાય દોસ્ત? બધે થાય. અને પછી શું થાય? પછી આ મિત્રો ખરાબ બનવા માંડે, આપણું બધું શેડ્યુલ વિખાઈ જાય. અને એના કારણે આપણા મગજ ઉપર એની કેવી અસર થાય? ખરાબ જ. પછી આપણને કેવા વિચાર આવે ભાઈબંધ? બહુ ખરાબ. જેમ કે એમ કે આ વસ્તુ આની કરતાં હું આગળ નીકળી ગયો તો સારું હતું એમ. બીજું કે આવું ન કરાય ને એમ. પછી એ માણસો પ્રત્યે પ્રેમ રહે ન રહે. સાંભળજો ખાલી હો ભાઈ, તકલીફ અહીંયાથી છે. ક્યારેક ક્યારેક છે ને આપણો મોબાઈલ ચેક થાય. કેવું થાય અંદરથી? આમ બીક લાગે. બીક લાગે. અરે ના હસો યાર, બગલાને રમત થાય, દેડકાનો જીવ જાય. આ કેમેરાવાળા ભાઈને શક્ય હોય તો ખાલી એની આંખ બતાવો તમે, જેના પર હસાય નહીં. શરમ હોવી જોઈએ આપણને. સાહેબ તમે હસાય શું કામ હસા? મેં એને પૂછ્યું કે પપ્પા ક્યારેક મોબાઈલ ચેક કરે અને બરાબર એણે કીધું બીક લાગે. પછી શું થાય ખબર? આ છોકરો સાચું ના બોલે, હારું બોલે. અને પછી બેટા જીવનમાં પ્રોબ્લેમ થાય તો ઘરે કહેવાની ઈચ્છા થાય નહીં. બધું ક્યાં ભરાય? મનમાં. અને મનમાં ભર્યા પછી કેવા વિચાર આવે દોસ્તાર? બહુ ખરાબ. જેમ કે મરી જવાના. હસો, હજી હસો.
નથી થતું એટલે સમસ્યા થઈ રહી. સ્વામી શું કરવું કયો? આપણે સાચા છીએ ને એ આપણે રોજ સાબિત કરવાનું કે હું તો સાચો જ છું, હું તો સાચો જ છું. કેવું થાય અંદરથી આમ ભાઈ? સારું ફીલ થાય એમ. અને એના કારણે જ્યારે જ્યારે આપણા કરતા હોઈએ ત્યારે આપણા સામેવાળા આપણા ઉપર ટ્રસ્ટ કરે, પૂરો ટ્રસ્ટ કરે. પણ એ ટ્રસ્ટ જ્યારે આપણે તોડીએ ત્યારે બહુ ખરાબ ફીલ થાય. પછી શું થાય? આમ કે હારી જઈએ એવું થાય, તૂટી જઈએ. અને પછી શું થાય? ખરાબ વિચારો આવે, ખરાબ સંગત થાય, અને પછી બહુ ખરાબ ફીલ થાય. ખરાબ થાય. સદગુરુ સ્વામીને નજરની સામે રાખી આજથી ખાલી બેટા 4 જણા બેઠા છે. મારાથી આખી દુનિયા નહીં બદલી શકે, મારે બદલવી પણ નથી. પણ કદાચ એક વ્યક્તિનું જીવન બદલી જાય ને તો આજની મારી આ 2237મી ઘર સભામાં આવવાનો ધક્કો પણ સફળ થઈ જાય સાહેબ. એક વ્યક્તિ દુનિયા ન બદલી શકે, એક વ્યક્તિની બદલે તોય ઘણું થઈ જાય. આજ પછી માતા પિતા કાંઈ કે, સંતો કાંઈ કે, દાદા કાંઈ કે, દાદી કાંઈ કે, તો એને સાંભળવાની 4 જ રીત ભાઈબંધ. ડન કરો, ડન, બધા જ કરો, 4 જ રીત. ઉપર હાથ કરો, બોલો મારી હારે. એ છે ને માં છે, બાપ છે, એ મોબાઈલ એટલા માટે ચેક નથી કરતા કે શંકા કરે છે બેટા, એ એટલા માટે ચેક કરે છે કે તમારી ચિંતા કરે છે. એ શંકા નથી કરતા, ચિંતા કરે છે. એ એટલા માટે તને વારે વારે ટોકે છે, એટલા માટે તને બતાવે છે, તને 5 લોકો વચ્ચે નીચો નથી બતાવતા બેટા. દુનિયાની સામે તને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે છે. એ રિસ્પેક્ટ કરે છે. સાંભળવાની રીત બદલો. ચિંતા કરે છે, રિસ્પેક્ટ કરે છે. એને આપણા વિકાસમાં રસ છે બેટા. એટલા માટે ભૂલ યાદ કરાવીને કહે છે કે આ ભૂલ ના થવી જોઈએ. એ આપણને પગ પર ઊભા થયેલા જોવા માગે છે. અને બધાથી મોટી વાત કરું ભાઈબંધ, એ આપણને બહુ પ્રેમ કરે છે. આટલો પ્રેમ આ દુનિયામાં આપણને કોઈ ના કરી શકે. આપણે આ દુનિયામાં આવવાના હતા, એને ખાલી ખબર પડીને કે આપણે આ દુનિયામાં આવવાના છીએ, એને પોતાના શોખ બંધ કરી દીધા, ભાવતી ગમતી વસ્તુઓ બંધ કરી દીધી. સાંભળે છે ને ભાઈબંધ? અને આપણે એને કહીએ પપ્પા તમને ન સમજાય, તું 2 મહિનાનો હતો ને તું રોતો હતો ને, તું ભૂખનું રોછો કે દુઃખનું એ સમજ થતા સાહેબ, એને બધું સમજાય છે. પણ નાનકડો ફેરફાર કરવાની જરૂર છે. જેટલા લોકો સાંભળી રહ્યા છો આજ ઘરે જઈ અને પોતાના પરિવારના એક એક સભ્યને પૂરા પ્રેમ સાથે ગળે મળીને કહેજો કે અમે તમારી સાથે છીએ. અને આજે કદાચ આ દીકરાઓ હોય, એના પપ્પા જો અહીંયા હાજર હોય, તમને નીચે ઉતરે ત્યારે એને પૂરા પ્રેમથી ભેટજો. એને કહેજો કે તમે અમારી સાથે છો એટલે જ અમારી દુનિયા છે. અને અહીંથી વિદાય લ્યો ત્યારે આ જેટલા બેઠા છે બધા જ ગુરુ ભાઈઓ છે, એક એક સંપ્રદાય સાથે જોડાયેલા એવા સભ્યો છે કે જે પોતાની કર્મનિષ્ઠાથી પરિવારને એક કરવા માગે છે. થેન્ક યુ કહી આભાર માની ગળે મળીને છૂટા પડજો. તો આજની આ ઘર સભા તમારા દિલ સુધી ઉર્જા સાથે પહોંચશે. મને અહીંયા બોલાવી, મેં સમય પણ વધારે લીધો છે 15 મિનિટ, એના માટે હું 2 હાથ જોડીને આપની માફી ઈચ્છું છું ગુરુજી. પણ મારે જે મુદ્દો કહેવો હતો કદાચ અધૂરો ન રહે એટલા માટે આ લીધો છે. 15 મિનિટના વધારે સમય માટે હું આપ સૌનું દિલથી માફી ઈચ્છું છું. આપ સૌમાં આવો જ પ્રેમ ભાવ ને આવી જ ઘર સભાની વેલ્યુ જળવાયેલી રહે એવી પૂજ્ય ગુરુશ્રીના ચરણોમાં પ્રાર્થના પણ કરું છું. અને આપ સૌનો દિલથી આભાર પણ માનું છું. ધન્યવાદ. ખૂબ ખુશ રહો અને માતા પિતાના ઉર્જામય સંબંધો પોતાના જીવનમાં સાર્થક કરતો એવી આશા અપેક્ષા સાથે આભાર. ધન્યવાદ. થેન્ક યુ.